અમદાવાદમાં ગુજરાતી થાળી બની છે મોંઘી। ગુજરાતી થાળીના 20 થી 50 રૂપિયા ભાવ વધ્યા છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ થાળીના ભાવ વધ્યા છે। લારી ગલ્લાના વેપારીઓ પર ગેસ સિલિન્ડરની અછત થતા ભાવ વધાર્યા છે। વધતી મોંઘવારી પણ ભાવ વધારા માટે જવાબદાર છે। ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરની અછત થતા ભાવ વધ્યા છે। અમદાવાદમાં ગુજરાતી થાળી હવે મોંઘી બની છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી મોંઘવારી છે, બીજી તરફ ગેસના ભાવ પણ સતત વધી રહ્યા છે, જે બાદ હવે ગુજરાતી થાળીમાં 20 થી 50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ થાળીના ભાવ વધી ગયા છે। એક તરફ ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, તેના કારણે પણ ભાવ વધારો। થોડી વધતી જાય છે એટલે ના છૂટકે અમારે 20 રૂપિયાનો વધારો થાળીએ કરવો પડ્યો છે। ગ્રાહકોને તો મોંઘું પડે છે થોડું, છતાં પણ હવે શું કરીએ કે મોંઘવારી એટલી વધતી જાય છે। 2 વર્ષથી પણ 20 રૂપિયા આજે વધાર્યા છે। અત્યાર સુધી જે પહેલાં રેટ્સ હતા એ આપણને ખબર હતી મોંઘવારી પહેલાં કે એકદમ મિનિમલ રેટ્સ હતા। તો જમવા જવું હોય, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, કંઈ ફંક્શન હોય તો આપણે વિચારવું નહોતું પડતું। 1-2 સેકન્ડમાં એવું થતું કે ચલો બહાર જઈને જમી લઈએ, પણ અત્યારે રેટ્સ એટલા બધા હાઈ થઈ ગયા છે કે 10 વખત વિચાર કરવો પડે। હવે ગુજરાતી થાળી ખાવી હશે તો તમને મોંઘી પડશે, કારણ કે ગુજરાતી થાળીના ભાવ છે તે વધારી દેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની અંદર ગુજરાતી થાળીના ભાવ હવે 20 થી 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે, જેને કારણે ખાસ કરીને ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર જોવા મળશે। દિવાળીના સમયમાં જ્યારે પરિવાર સાથે લોકો બહાર જમવા જતા હોય છે, ત્યારે જે સમયે 1500નું બિલ બનતું હતું એ હવે લગભગ 4000-5000 પહોંચતા વાર નહીં લાગે, કારણ કે ગુજરાતી થાળીના જે પ્રકારે ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, તેમાં ખાસ કરીને મોંઘવારીનું કારણ પણ જવાબદાર છે। ને બીજી તરફ ગેસ સિલિન્ડરની જે પ્રકારે છેલ્લા 1 મહિનામાં અછત જોવા મળી, તો આ અછતને કારણે પણ ક્યાંક ને ક્યાંક જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો તો ત્યાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ડાઇનિંગ હોલ અને ડાઇનિંગ ટેબલ સાથે જે લોકો અનલિમિટેડ થાળી પીરસી રહ્યા છે, જે રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે, તે રેસ્ટોરન્ટમાં પીએનજી લાઈન હોવા છતાં પીએનજીમાં જે પ્રકારનો ભાવ વધારો આગામી સમયમાં થઈ શકે છે, તેની વાત વચ્ચે ખાસ કરીને ભાવ વધારો છે તે હાલ કરી દેવામાં આવ્યું છે। જોકે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીં પહોંચ્યું ત્યારે કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીને તેમણે પણ જણાવ્યું કે ભાવ વધારો છે જે પ્રકારે જોવા મળી રહ્યો છે। એક સમય જે થાળી માત્ર 120 રૂપિયા 150 રૂપિયાની મળતી હતી, તે હવે 300-400 તેના ભાવ વધી ગયા છે। ત્યારે દિવાળીના સમયમાં અને ખાસ કરીને તહેવારોના સમયની અંદર સૌથી વધારે આકરું પડશે, ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટો ભાર પડશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।